નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપણી ચેનલ પર. અને આજે આપણે જોઈ લઈએ નિફ્ટીનું એનાલિસિસ છે. તો કે કાલના માટે પ્રેડિક્શન છે કે કાલે શું પોઝિશન બની શકે છે. તો ચાલો આપણે જોઈ લઈએ. નિફ્ટી પર આવી જઈએ. તો આ છે નિફ્ટીનો ચાર્ટ, અને નિફ્ટીના ચાર્ટની અંદર ઇમ્પોર્ટન્ટ લેવલની વાત છે. મેન જે ઉપર રજિસ્ટ્રેશનનું જે કામ કરશે એ લેવલ છે આવ્યો આ 24,000 મેન લેવલ છે, અને 24,050 એનો બીજો લેવલ છે. એ ત્યાંથી આપણે સેલિંગમાં બેસવાની શક્યતા છે. અને તે પછી નીચેની વાત કરીએ તો આ નીચેનો લેવલ છે 23,480નો, એ નીચેનો લેવલ છે. તો કાલના માટે શું કામ કરી શકાય? તો કે કાલના માટે તો ગુરુવાર છે, એટલે માર્કેટ તો ગેપઅપ ખુલવાની શક્યતા વધારે છે કાલે, કારણ કે નિફ્ટી ઇન્ડેક્સ આપણે જોઈ લીધું છે. તો જો માર્કેટ કાલે ગેપઅપ ખુલે ને ઉપર જવાની કોશિશ કરે અહીંયાથી, તો આપણે અહીંયાથી બાય કરવાનું છે. જેમ કે 24,800ને બ્રેકઆઉટ કરે તો આપણે બાઇંગની કોશિશ કરવાની છે, બરાબર. અને જો નીચેની સાઈડ વાત કરીએ તો નીચેની સાઈડ છે એનો મેન નીચે સપોર્ટ આવ્યો. જો અહીંયાથી રિવર્સલની કોશિશ કરે તો આપણે બાઇંગમાં જવાનું છે, અને જો અહીંયા રિફ્રેશમેન્ટ લઈ લે તો અહીંથી આપણે જવાનું છે સેલિંગની તરફ. હાઈની વાત કરીએ તો 23,800નો હાઈ છે, અને લો છે 23,600નો. હવે જરાક જોઈ લઈએ આપણે આ જગ્યા પર. આ જગ્યા પર એ સપોર્ટ લેવાનું કામ કરે. જાડી બહુ પેન થઈ ગઈ છે, બધું પતલી કરી નાખીએ. આ જગ્યા પર અહીંયા રિપ્લેસમેન્ટ લે, ત્યાં રિપ્લેસમેન્ટ પછી અહીંથી નીચે જાય તો આ એનો સપોર્ટ આવી જાય બીજો. અહીંયાથી આની નીચે જવાની શક્યતા કોઈ છે નહીં વધારે પડતી કાલના દિવસ માટે. તો આનાથી નીચે નથી જવાનું આપણે. અહીંથી પાછું જો રિપ્લેસમેન્ટ લે તો અહીંથી આપણે બાઇંગ તરફ જવાનું છે. એનો ખાસ સપોર્ટ છે 23,500નો. તો આ એક એનો ઇમ્પોર્ટન્ટ લેવલ છે, ધ્યાનમાં રાખવાની જરૂરી છે, બરાબર. આરએસઆઈ એકદમ એક્ઝેક્ટ અહીંયા નીચે આવી ગઈ છે. આરએસઆઈ અહીંયા તો નીચે તો સપોર્ટ લગભગ આ જ સપોર્ટ એનો રહે વધારે. આ જ સપોર્ટથી એને રિપ્લેસમેન્ટ લઈને અહીંથી ઉપર જવાની શક્યતા છે. પણ જો હાઈ પર અહીંયા રિપ્લેસમેન્ટ લે તો જ આપણે અહીંથી બાઇંગની તરફ જવાનું છે, નકર બાઇંગની તરફ જવાનું નથી. ગુરુવાર છે, આજે પ્રીમિયમ થોડા વધારે, કાલે ગુરુવાર છે તો કાલે પ્રીમિયમ થોડા વધારે ઘસાશે. જરાક ટ્રેડિંગમાં થોડા શાંતિથી ટ્રેડિંગ કરવાનું છે, ઉતાવળ કરવાની નથી.